લોહિયાળ માંગની સાથે। તો અમરેલીમાં ભાજપ ઉમેદવાર બદલવાની માંગ લોહિયાળ બની ગઈ છે। ભાજપે અમરેલીમાં ભરત સુતરિયાને ટિકિટ આપી છે અને હવે આ ઉમેદવારને બદલવાની માંગ ઉઠી છે। જો કે આ માંગ હવે લોહિયાળ બની છે। અમરેલીમાં પહેલા ભાજપના દિગ્ગજ નેતાઓની બેઠક મળી, જ્યાં 200થી વધુ કાર્યકરોએ નેતાઓને ઘેરી દીધા અને બાદમાં ઉમેદવાર બદલવાની માંગ કરી। જો કે બેઠક બાદ ભાજપના જ બે જૂથ વચ્ચે મારામારી થઈ। ઉમેદવાર બદલવાની રજૂઆત કરનાર કાર્યકર પર ઘાતક હુમલો કરવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ છે। ભાજપ કાર્યકર હિરેન વિરડિયા પર થયો હુમલો। આ તરફ કાર્યકરોને શાંત કરવા સાંસદ નારણ કાછડિયા પણ પહોંચ્યા હતા, જ્યાં સાંસદ કાછડિયા અને કાર્યકરો વચ્ચે પણ ઝપાઝપી થઈ ગઈ। તો કાર્યવાહીમાં મોડું થતા કાછડિયાએ પોલીસને પણ ધમકાવી હતી, જ્યારે બંને જૂથના ઘાયલ કાર્યકરો સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે, જ્યાં સિવિલમાં બંને જૂથના કાર્યકરો આગેવાનોનો જમાવડો થયો। ભાજપમાં ઉમેદવાર બદલવાની માંગ હવે વધુ ઉગ્ર બની છે। અગાઉ સાબરકાંઠા, રાજકોટ, વડોદરા, જૂનાગઢમાં પણ ભાજપ ઉમેદવાર બદલવાની માંગ ઉઠી હતી। તો બીજી તરફ અમરેલીમાં ભાજપ ઉમેદવાર બદલવાની માંગ, જેમાં રજૂઆત કરનાર ભાજપ કાર્યકર હિરેન વિરડિયાના બે નિવેદનો સામે આવ્યા છે। સંઘાણીના નિવાસસ્થાને મળેલી બેઠક બાદ રજૂઆત કરનાર આ કાર્યકરે શું કહ્યું અને બાદમાં હુમલા બાદ તેનું નિવેદન શું હતું, સાંભળીએ। ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આવ્યા હતા અને અમે રજૂઆત કરી કે અમારા જિલ્લામાં નબળો ઉમેદવાર નહીં ચલાવી લે, અને ભૂપેન્દ્રસિંહ અમને બાંયધરી આપી છે કે અમે તમારી વાત ઉપર લગીને પહોંચાડશું। કૌશિક વેકરિયાની વિરોધમાં કેમ નિવેદન આપશો એમ કરીને સીધા હથિયાર વડે હુમલો કરી દીધો અને મને પકડીને ગાડીમાં અપહરણ કરવાની કોશિશ કરી। હું અહીંયાથી મહા મુશ્કેલીએ નીકળો અને મને બે ચાર ઘા માર્યા। શું હથિયાર હતા? એના હાથમાં કંઈક હતું અને મારો ગળામાં ચેન હતો, તમે સીસીટીવી કેમેરામાં જોઈ લીધો, અને મારો ફોન લઈ ગયા છે અને મારો ચેન લઈ ગયા। કેટલા જણા હતા? 4 જણા હતા। એક્ઝેક્ટ કઈ જગ્યાએ? સંદીપ માંગરોળિયા હતો, હા, જે બેંકમાં નોકરી કરે છે, હા, અને એની એ કોઈ કરણ કરીને હતો, હા, ચેતન હતો, હા, ચેતન બોદર, હા, અને એક જણાને નહોતો ઓળખતો, એની હારે ટોટલ 4 જણા હતા। તો અન્ય મહત્વપૂર્ણ સમાચારની જો વાત કરીએ તો અમરેલીમાં ભાજપ ઉમેદવાર ભરત સુતરિયા જ રહેશે। અમરેલીમાં ભાજપ ઉમેદવારની માંગ અંગે મોટું નિવેદન। ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું માંગ અંગે સૌથી મોટું નિવેદન। કોઈ વિરોધ કે કોઈ રોષ નથી। સુતરિયા 5 લાખ મતથી વિજય થશે। રાજુલામાં ભાજપના યોજાયેલ એક કાર્યક્રમમાં ભૂપેન્દ્રસિંહે આ વાત કરી છે। કોઈ રોષ નથી, કોઈ તાળું લાગ્યું નથી। તમે આ દ્રશ્ય જાતે જોયું છે। આ દ્રશ્ય જોઈને એવું માનવામાં ના આવે કે કોઈ કાર્યાલયને તાળા વાગે। આ બેઠક પણ અમે ભરતભાઈ સુતરિયાને 5 લાખથી વધારે મતથી જીતાડવાનો નિર્ધાર કર્યો। ઉમેદવાર ભરતભાઈ સુતરિયા જ રહેશે। તો ઉમેદવાર ભરતભાઈ સુતરિયા જ રહેશે, આ વાત કરવામાં આવી રહી છે। અમરેલીમાં ભાજપ ઉમેદવાર ભરત સુતરિયા જ રહેશે। કોઈ વિરોધ કે કોઈ રોષ નથી તેવું ભૂપેન્દ્રસિંહ દ્વારા કહેવામાં આવ્યું છે। ભાજપ ઉમેદવારની જે માંગ અંગે ચર્ચા થઈ રહી હતી તે અંગે મોટું નિવેદન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કર્યું છે, અને એટલું જ નહીં પરંતુ તે જંગી મતથી વિજયી થશે તેવું પણ તેઓ કહી રહ્યા છે। સાથે પણ કહી રહ્યા છે કે કોઈ વિરોધ કે કોઈ રોષ નથી। સુતરિયા 5 લાખ મતથી વિજયી થશે। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। અમરેલીમાં ભાજપ ઉમેદવાર ભરત સુતરિયા જ રહેશે। અમરેલીમાં ભાજપ ઉમેદવારની માંગ અંગે મોટું નિવેદન। ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું કહેવું છે કે કોઈ વિરોધ નથી, કોઈ રોષ પણ નથી। સુતરિયા 5 લાખ મતથી વિજયી થશે તેવો પણ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે। તો રાજન ગઢિયા લાઈવ જોડાયા છે, તેમની પાસેથી વધુ માહિતી લઈએ। રાજન, જે પ્રકારથી લોહિયાળ જંગ જે ખેલાઈ રહ્યો છે, ઉગ્ર વિરોધ પણ થઈ રહ્યો છે, શું અપડેટ્સ છે આપની પાસે હાલની?
લુબના, આમ તો જોવા જઈએ તો અમરેલીમાં ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાનું નામ જાહેર થયું ત્યારબાદથી જ સોશિયલ મીડિયામાં ધીમે ધીમે એનો વિરોધ શરૂ થયો હતો, પરંતુ ગઈકાલે જે સમગ્ર દિવસ દરમિયાન જે ઘટનાક્રમ થયો તે અત્યંત ભાજપ માટે અત્યંત શરમજનક કહી શકાય, કારણ કે સાંજે 5 વાગે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા એવું કહે છે કે કોઈ જ રોષ નથી, કોઈ વિરોધ નથી અને ભરત સુતરિયા 5 લાખ મતોથી જીતશે, પરંતુ ત્યારબાદ 5 વાગે આ નિવેદન આવે છે. 10 વાગે રાત્રે લગભગ 150 થી 200 ભાજપના કાર્યકરો દિલીપ સંઘાણીના નિવાસ સ્થાને કે જ્યાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું ભોજન સમારંભ હતો ત્યાં આવે છે, ત્યાં ભૂપેન્દ્રસિંહ બાપુને રજૂઆત કરે છે અને ત્યારબાદ 2 કલાક બાદ ભાજપના જ 2 જૂથ છે આ સામે આવી જાય છે. જે મુખ્ય રજૂઆત કરતા વ્યક્તિ હતો હિરેન વિરડિયા, જેમણે 10 વાગે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને રજૂઆત કરી છે, 12 વાગે તેમના પર હુમલો થાય છે અને લગભગ 2-2.5 વાગ્યા સુધી રાત્રે ભાજપના જ 2 જૂથનો જમાવડો સિવિલ હોસ્પિટલ પાસે રહે છે. એટલે એક રીતે કહી શકાય કે સાબરકાંઠામાં જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિ હવે અમરેલીમાં નિર્માણ થઈ રહી છે, કારણ કે ભાજપમાં અથવા તો બીજી કોઈ પણ પાર્ટીમાં આ પ્રકારે 2 જૂથોએ લોહિયાળ મારામારી કરી હોય તેવી ઘટના કદાચ અમરેલી જિલ્લામાં ક્યારેય નથી બની અને હજુ આ વિરોધ છે એ ઉગ્ર બને તેવા પણ સંકેતો જોવા મળી રહ્યા છે. લુબના, સાથે જે પ્રકારથી ઉગ્ર વિરોધ છે તે હજુ પણ વધે તેવી શક્યતા છે અને આ તમામની વચ્ચે શું કરવામાં આવી રહ્યું છે કે વિરોધ છે તે શમી જાય? રાજન, લુબના, અત્યારે જે રીતે ગઈકાલે લોહિયાળ મારામારી થઈ ત્યારબાદ નારણ કાછડિયા સાંસદ છે લગભગ રાત્રે 2:30 વાગ્યા સુધી અમરેલી સિવિલ હોસ્પિટલે હતા. હિરેન વિરડિયા અને સામે પક્ષે સંદીપ માંગરોળિયા બંને ભાજપના કાર્યકરો છે. હિરેન વિરડિયાએ ભાજપના કાર્યકર તરીકે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને રજૂઆત કરી હતી, ત્યારબાદ તેમના પર હુમલો થયો એટલે સાંસદ નારણ કાછડિયા પણ સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. બીજી તરફ જે સંદીપ માંગરોળિયા છે તે ભાજપ અમરેલી નગરપાલિકાના ભાજપના સદસ્ય છે, એટલે બંને ભાજપના જ કાર્યકરો છે અને બંને લોકોએ નિવેદનો જે રીતે આપ્યા છે. સંદીપ માંગરોળિયાનું કહેવું છે કે આ કોઈ રાજકીય વાત નથી, પૈસાની લેતી દેતી મામલે આ સમગ્ર મારામારીની ઘટના બની છે. તો બીજી તરફ હિરેન વિરડિયા છે તેમણે એવો આક્ષેપ કર્યો છે કે મેં જે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને રજૂઆત કરી ઉમેદવાર બદલવા બાબત તેને મુદ્દે મારા પર હુમલો થયો છે. પરંતુ જોવા જઈએ તો રાત્રે 2:30 વાગ્યા સુધી આ ડ્રામા ચાલ્યો, ત્યારબાદ તમામ લોકો ત્યાંથી નીકળી ગયા હતા અને હજુ સુધી આ મામલે કોઈ જ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. એટલે એવું લાગી રહ્યું છે કે આ તમામ પ્રકરણને ભાજપ છે એ ભીનું સંકેલી લેવા માંગે છે, કારણ કે પોતાની જ પાર્ટીની આબરૂ આમાં ખરડાઈ રહી છે. લુબના, બિલકુલ રાજન, પૈસાની લેતી દેતીની વાત પણ કરવામાં આવી રહી છે, સાથે ઉમેદવાર બદલવાની પણ માંગ કરવામાં આવી રહી છે. શું સત્યતા સામે આવી રહી છે ખરેખરમાં મામલાને લઈને? રાજન, સૂત્રો પાસેથી જાણવા મળી રહી છે, અમરેલી જિલ્લામાં મીડિયા જોઈ રહ્યું છે તે મુજબ જોવા જઈએ તો આ સમગ્ર મામલો છે પૈસાની લેતી દેતીનો હોય તેવું લાગતું નથી, કારણ કે ગઈકાલ સવારથી જ આ પ્રકારની ગતિવિધિઓ શરૂ થઈ હતી. સૌથી પહેલા ન્યૂઝ 18 ગુજરાતીએ જે બતાવ્યું હતું કે ધારી તાલુકાના કેટલાક ગામોમાં ઉમેદવારોની માંગ કરતા પોસ્ટરો લાગ્યા છે, ત્યાંથી શરૂ થયેલો આ ઘટનાક્રમ રાતે મારામારી સુધી પહોંચી ગયો હતો. એટલે જે રીતે સોશિયલ મીડિયામાં ચાલતો જંગ હતો એ પોસ્ટર સુધી આવ્યો, પોસ્ટર પરથી હવે મારામારી સુધી આવ્યો છે અને જે રીતે 2 જૂથ સામે આવ્યા છે તેનાથી લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક અમરેલી જિલ્લાના નેતાઓ વચ્ચે પણ તિરાડ છે, જૂથબંધી છે. કેટલાક લોકો આ ઉમેદવારથી નારાજ છે અને તેનું જ આ પરિણામ છે. પરંતુ જે રીતે ગઈકાલે મારામારીનો બનાવ બન્યો છે તે જોતા લાગી રહ્યું છે કે આ મામલો અહીં શાંત થવાનો નથી. લુબના, બિલકુલ રાજન, ઉમેદવાર બદલવાની પણ માંગ છે તે સતત થઈ રહી છે અને એક નહીં ઘણી બધી જગ્યાએથી થઈ રહી છે, પરંતુ આ પર્ટિક્યુલર જગ્યાની જો વાત કરવામાં આવે, શું લાગી રહ્યું છે ઉમેદવાર બદલવાની માંગનું આગળ જઈને શું થઈ શકે? રાજન, લુબના, ગઈકાલે જે રીતે સમગ્ર ઘટનાક્રમ ચાલ્યો તે અનુસંધાને મીડિયાએ સતત ભાજપના લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો. સૌ પ્રથમ ધારાસભ્ય મહેશ કસવાળા, સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાળા છે, તેમણે એવું નિવેદન આપ્યું કે કોઈ જ વિરોધ નથી, કોઈ જ રોષ નથી, જે પોસ્ટરો લાગ્યા છે તે ભાજપના કાર્યકરોએ નથી લગાવ્યા તેવો તેમણે દાવો કર્યો છે. સાથે તેમણે એવું પણ કહ્યું કે ભરત સુતરિયા 5 લાખ મતોથી આસાનીથી જીતશે. આ એક વાત. બીજી વાત એ કે સાંજે 7 વાગે જે રીતે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ રાજુલાના ભાજપના એક કાર્યક્રમમાં નિવેદન આપ્યું, ત્યાં પણ તેમણે બહુ સ્પષ્ટ શબ્દોમાં કીધું છે કે ઉમેદવાર બદલવામાં નહીં આવે,
ભરત જી. સુતરિયા 5 લાખ મતોથી જીતશે. એટલે અત્યારે ભાજપના જે ટોપ નેતાઓ છે એ તમામ લોકો એક વાત પર વળગી રહ્યા છે કે ઉમેદવાર બદલવામાં નહીં આવે, પરંતુ જમીની હકીકત જે રીતે કાલે ઘટનાક્રમ થયો તે જોતા લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક સાબરકાંઠા જેવી સ્થિતિ અમરેલીમાં પણ ઊભી થઈ રહી છે. લુબના. જી બિલકુલ, આભાર આ સમગ્ર માહિતી બદલ. તો જે પ્રકારથી ભાજપના જ બે જૂથ વચ્ચે મારામારી થઈ છે, અનેક વાત આ મારામારી પાછળ જોવા મળી રહી છે. તો સુરેન્દ્રનગરમાં આજે તળપદા કોળી સમાજનું સંમેલન મળશે. ટિકિટ અંગે તળપદા કોળી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લીંબડીમાં મળનારા સંમેલનમાં સમાજના આગેવાનો હાજર રહેશે. ભાજપે ચુવાડિયા કોળી સમાજના ઉમેદવારને ટિકિટ આપી છે. ચુવાડિયા કોળી સમાજમાંથી ટિકિટ તળપદા કોળી સમાજમાં નારાજગી જોવા મળી રહી છે. સંમેલનમાં આગેવાનો કોઈ નવાજૂની કરે તેવા પણ એંધાણ. અગાઉ પણ સુરેન્દ્રનગરમાં જિલ્લા સમસ્ત તળપદા કોળી સમાજની બેઠક મળી હતી, જેમાં તળપદા કોળી સમાજ અપક્ષ ઉમેદવારી કરે તેવી વાત પણ કરાઈ હતી. આ બેઠકમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના કાર્યકરો પણ હાજર રહ્યા હતા. સાથે પૂર્વ સાંસદ સોમા પટેલે પણ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તો મહત્વનું છે કે જે પ્રકારથી ભાજપે ચુવાડિયા કોળી સમાજના ઉમેદવારને ટિકિટ આપી છે, અગાઉ પણ મળી હતી તળપદા કોળી સમાજની બેઠક અને સંમેલન છે તે પણ મળશે. સુરેન્દ્રનગરમાં આજે તળપદા કોળી સમાજનું સંમેલન મળશે, જેમાં આ મુદ્દાને લઈને ચર્ચા કરવામાં આવશે. હાલ આ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ટિકિટ અંગે રાજકીય ગરબાવો. લીંબડીના સંમેલનમાં સમાજના આગેવાનો પણ હાજર રહેવાના છે, જેમાં તે પોતાની જે માંગ છે તેને લઈને પણ ચર્ચા કરશે. સાથે જ જે ઉમેદવારને ટિકિટ આપવાની માંગ થઈ રહી છે તે મુદ્દાની પણ વાત કરવામાં આવશે. તો મહત્વનું છે કે તળપદા કોળી સમાજ નારાજ જોવા મળી રહ્યો છે. સંવાદદાતા અક્ષય જોડાય છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. અક્ષય, શું અપડેટ્સ પ્રાપ્ત થઈ રહી છે આ સમગ્ર મામલે અને આ નારાજગી અંગે? જી ચોક્કસથી પુરુષોત્તમ રૂપાલાનું જે નિવેદન છે એને બાદ માફી માંગવાનો પણ સમગ્ર મામલો આવ્યો છે, પણ હજુ પણ સુરેન્દ્રનગર જિલ્લાના ક્ષત્રિય સમાજમાં આ પુરુષોત્તમ રૂપાલાના નિવેદનને લઈને રોષ જોવા મળી રહ્યો છે. આજે સુરેન્દ્રનગર જિલ્લા ક્ષત્રિય સમાજની એક બેઠકનું આયોજન સુરેન્દ્રનગર ખાતે સાંજના સમયે કરવામાં આવ્યું છે, જેમાં સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાંથી આગેવાનો, યુવાનો તો ઉપસ્થિત રહેશે, પણ ખાસ કરીને મહિલા અને માતૃશક્તિને આ બેઠકમાં ઉપસ્થિત રહેવા માટે આહવાન કરવામાં આવ્યું છે. અને આ બેઠકમાં આગામી જે નિર્ણય છે, રણનીતિ છે, એને લઈ અને ચર્ચા વિચારણા કરી અને પછી આગળની રણનીતિ છે એ ઘડવામાં આવશે. જી બિલકુલ, આભાર આ સમગ્ર માહિતી બદલ. કોંગ્રેસે માંગ્યા રામના નામે મત. ચૂંટણી આવતા કોંગ્રેસને યાદ આવ્યા ભગવાન રામ. પ્રચારમાં આણંદ કોંગ્રેસ ઉમેદવાર અમિત ચાવડાનું નિવેદન. આ ચૂંટણીમાં એક જ મુદ્દો, રામ મંદિર. ભગવાન રામ ક્ષત્રિય કુળના અમિત ચાવડા દ્વારા કહેવામાં આવ્યું. ક્ષત્રિય કુળના આશીર્વાદ અમિત ચાવડાને મળશે તેવું પણ તેઓ કહી રહ્યા છે. એક જ મુદ્દા પર એ ચૂંટણી લડશે, એના પર લડશે. અને ગઈકાલ ઉમરેઠ હતો, જે મને મીડિયાના મિત્રો પૂછતા હતા કે અમિતભાઈ, અયોધ્યામાં રામ મંદિર બન્યું એના વિશે તમારે શું કહેવું છે? ભગવાન રામ ક્ષત્રિય કુળના હતા અને અમિત ચાવડા પણ ક્ષત્રિય કુળના હતા. ભગવાન રામના સૌથી પહેલા આશીર્વાદ જો મળશે તો ક્ષત્રિય કુળના અમિત ચાવડા. તો જયરાજસિંહ જાડેજા સામે ક્ષત્રિય સમાજ કરણી સેનાના અધ્યક્ષ પદ્મિની બાવાડાનું નિવેદન. જેણે મીટિંગ બોલાવી તેને કહેવા માંગુ છું, સમાજના બાપ થવાનો પ્રયાસ ન કરે. ભાજપમાં હું સમાજ સેવા માટે આવી હતી, હું સરકાર સામે પડું છું તેવું પણ તેમણે કહ્યું. પદ્મિની બા સિંહ કાઢી નાખો. જયરાજભાઈ કોણ છે? અમને ટિકિટોની ભૂખ નથી, તે પણ તેમણે પોતાના નિવેદનમાં કહ્યું. ન્યાય નહીં મળે તો એવું કરી બતાવીશું કે હિન્દુ સમાજ યાદ કરશે. તો ક્ષત્રિય આગેવાન રાજેન્દ્રસિંહ જાડેજાનું પણ નિવેદન સામે આવ્યું છે. તો રજવાડાથી અમે જોતા આવ્યા છે કે ક્ષત્રિય સમાજ વિશે બોલી જાય છે. હવે અમારા ઘર સુધી આવી ગયું છે તો નહીં મૂકીએ. મેં મારા દીકરાને પણ કહી દીધું છે કે વાસ નાખવાની તૈયારી રાખજે. હવે લડી જ લેવાનું થાય છે. જે પણ પરિણામ આવે, જે રીતે આગળ વધવું હોય, અમારી તૈયારી છે જ, તેવું પણ રાજેન્દ્રસિંહ જાડેજા દ્વારા પલટવાર કરીને કહેવામાં આવ્યું. આ બધું પતી ગયું, અહીંયા અંત આવી ગયો, અંત આવ્યો નથી. હવે શરૂ થશે, શરૂ. બરાબર? આ
કરણી સેનાના અધ્યક્ષ જેપી જાડેજાનું નિવેદન કહ્યું, પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજની તાકાતનો પરચો બતાવવામાં આવશે. કરણી સેના તથા ક્ષત્રિય સમાજના વિવિધ સંગઠનો દ્વારા યુદ્ધ એ જ કલ્યાણ એવા આયોજન હેઠળ સમગ્ર ગુજરાતના ગામડે ગામડે ક્ષત્રિય જાગૃત યાત્રાનું આયોજન કરવામાં આવશે અને આથી વધીને જો પરસોત્તમભાઈ રૂપાલાનું ફોર્મ ભરવામાં આવશે તેના 24 કલાકમાં આક્રોશજનક કાર્યક્રમો ગુજરાત તો ઠીક પણ સમગ્ર ભારતમાં આપવામાં આવશે. અને મહત્વપૂર્ણ સમાચારની જો વાત કરીએ તો અમેરિકામાં સનાતન ધર્મનો રણકાર. ન્યુયોર્કના ટાઈમ્સ સ્ક્વેર પર વિશ્વ ઉમિયા ધામ ઝળહળશે. વિશ્વની સૌથી ઊંચી માં ઉમિયાની પ્રતિમા ઝળહળશે. આ પ્રસંગે અમેરિકામાં પાટીદારોમાં ઉત્સાહનો માહોલ છે. ન્યુયોર્કના ટાઈમ્સ સ્ક્વેર પર ગુંજ્યો જય ઉમિયાનો નાદ. તો ભારતીય સમય પ્રમાણે 10:30 કલાકે ટાઈમ્સ સ્ક્વેર પર 5 મિનિટ સુધી મંદિર છવાશે. ન્યુયોર્કના ટાઈમ્સ સ્ક્વેર પર માં ઉમિયાનો ફોટો અને વિશ્વ ઉમિયા ધામ મંદિરની પ્રતિકૃતિ દેખાડાશે. જગતજનની માં ઉમિયાનું વિશ્વનું ઊંચામાં ઊંચા મંદિરનું નિર્માણ આપણે જે કરી રહ્યા છીએ તે મંદિરના નિર્માણ વિશે અને સંસ્થાની અનેકવિધ પ્રવૃત્તિઓ જે રાષ્ટ્રચેતના અંતર્ગત આપણે કરી રહ્યા છીએ તેમજ સંસ્થાના વિઝન અને મિશનને લગતી દરેક માહિતી સાથેની એક સંસ્થાની વિડીયો ક્લિપ ન્યુયોર્કમાં ટાઈમ્સ સ્ક્વેરમાં તારીખ 30મી માર્ચ 2024 અમેરિકાના સમય પ્રમાણે બપોરે 1 કલાકે અને ઇન્ડિયન ટાઈમ પ્રમાણે સાંજે 10:30 વાગે પ્રદર્શિત થનાર છે. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.